હિંમતનગરમાં યુજીવીસીએલ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ હતી. હિંમતનગરમાં યુજીવીસીએલ દ્વારા જાગૃતિ રેલી યોજાઈ હતી. આજથી 7 દિવસ વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. યુજીવીસીએલની સર્કલ કચેરીથી જાગૃતિ રેલી નીકળી હતી, જેમાં વીજ સલામતીની જાગૃતિ સાથે પ્લેકાર્ડ સાથે રેલી નીકળી હતી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને જાગૃતિ ફેલાવી હતી, જેમાં યુજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. હિંમતનગર તાલુકાના ન્યાય મંદિર વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં એલઆઈસી ઓફિસની બાજુમાં વીજ ડીપી પાસે આગ લાગી હતી. જે ડીપી પાસેના ફ્યુઝ બોક્સમાં અચાનક આગ લાગી હતી, જેથી આગ લાગવાને લઈને અફરાતફરી જોવા મળી હતી અને યુજીવીસીએલ સ્થળ પર પહોંચી વીજ પ્રવાહ બંધ કર્યો હતો. સાથોસાથ સ્થાનિકે પાણી વડે આગ બુઝાવવાનું શરૂ કર્યું હતું. ફાયર વિભાગ સ્થળ પર આવીને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.